Hello friends, good morning. Today I am going to teach you your microbiology subject. Your subject is microbiology and your subject code is MB101. In the last lecture we studied about bacteria's various shapes. In today's lecture, we will study structure of bacterial cell. So, let's start. Their cell is surrounded by a complex cell wall. Their cell is surrounded by a complex cell wall. તેના કોષ એક જટિલ કોષ દિવાલથી ઘેરાયેલા હોય છે. બેક્ટેરિયાનો જે કોષ હોય છે એ એક જટિલ કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે. They lack membrane bound organelles. They lack membrane bound organelles. જે બેક્ટેરિયા જે છે એનો કોષ જે છે એક જટિલ કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે અને એમની અંદર પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. ધે લેક મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ, એટલે કે એમની અંદર પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. A bacterial cell may possess surface appendages like flagella for motility, pili for absorption, sex pili for conjugation, and their structures as hold fast. A bacterial cell may possess surface appendages like flagella for motility, pili for absorption, sex pili for conjugation, and other structures as hold fast. તો બેક્ટેરિયલ કોષમાં ફ્લેજેલા જે ગતિશીલતા માટે હોય છે. જે બેક્ટેરિયાનો જે કોષ હોય છે એની ફરતે ફ્લેજેલા હોય છે જે ગતિશીલતા માટે હોય છે, એના હલનચલન માટે. પીલી જે શોષણ માટે હોય છે. સેક્સ પીલી ફોર કન્જ્યુગેશન જે જોડાણ માટે હોય છે. અને એન્ડ અધર સ્ટ્રક્ચર્સ એઝ હોલ્ડ ફાસ્ટ, અને હોલ્ડ ફાસ્ટ તરીકે અન્ય રચનાઓ જેવા સપાટીના જોડાણો હોય છે. Bacterial cell may possess surface appendages like flagella for motility, pili for absorption, sex pili for conjugation, and other structures as hold fast. એટલે કે બેક્ટેરિયલ કોષમાં ફ્લેજેલા જે ગતિશીલતા માટે, પીલી શોષણ માટે, સેક્સ પીલી જોડાણ માટે, અને અન્ય હોલ્ડ ફાસ્ટ તરીકે અન્ય રચનાઓ જેવા સપાટીના જોડાણો હોય છે જે આપણે આકૃતિમાં જોઈશું. Some bacteria may be surrounded by a mucilaginous coat of slime layer or capsule. Some bacteria may be surrounded by a mucilaginous coat of slime layer or capsule. તો કેટલાક બેક્ટેરિયા પાતળા સ્તર એટલે કે જે શ્લેષ્મીય પાતળા સ્તર અથવા કેપ્સ્યુલના આવરણથી જોડાયેલા હોય છે.
Some bacteria may be surrounded by a mucilaginous coat of slim layer or capsule. એટલે કે કેટલાક બેક્ટેરિયા શ્લેષ્મીય દ્રવ્યના પાતળા સ્તરના આવરણથી અથવા કેપ્સ્યુલથી ઘેરાયેલા હોય છે. Once again, bacterial cell is surrounded by a complex cell wall. They lack membrane bound organelles. એટલે કે બેક્ટેરિયાની જે કોષ દિવાલ જે છે એ મતલબ જે કોષ જે છે એ જટિલ કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે. ધે લેક મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનલ્સ એટલે કે એમની અંદર પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. A bacterial cell may possess surface appendages like flagella for motility, pili for absorption, sex pili for conjugation, and other structures as hold fast. તો બેક્ટેરિયલ કોષમાં ફ્લેજેલા ગતિશીલતા માટે, પીલી શોષણ માટે, સેક્સ પીલી જોડાણ માટે અને અન્ય રચનાઓ જેવા સપાટીના જોડાણો હોય છે. Some bacteria may be surrounded by a mucilaginous coat of slim layer or capsule. તો કેટલાક બેક્ટેરિયામાં શ્લેષ્મી દ્રવ્યનું પાતળા સ્તરનું આવરણ અથવા કેપ્સ્યુલથી ઘેરાયેલા હોય છે. Parts of typical prokaryotic bacterial cell. Parts of typical prokaryotic bacterial cell. જો અહીંયા પ્રોકેરિયોટિક એટલે કે બેક્ટેરિયલ સેલની આકૃતિ છે જે આપણે જોઈશું. સૌ પ્રથમ તો વાત કરીએ કે સૌથી બહાર તમે જોઈ શકો છો. એક તો વાત કરીએ બેક્ટેરિયલ સેલમાં તો આ જો એની સેલ વોલ છે, કોષ દિવાલ, બેક્ટેરિયલ સેલ વોલ, બેક્ટેરિયાની કોષ દિવાલ. આ એની અંદરની બાજુ, એની અંદરની બાજુ જે છે એ આ એની સેલ વોલ. આ એની અંદરની બાજુ જે છે એ છે પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષ રસ સ્તર, બેક્ટેરિયાનું રસ સ્તર. આ જે જોવા મળે છે એ છે સાઇટોપ્લાઝમ, કોષ રસ. એની અંદર રિબોઝોમ્સ જોવા મળે છે. આ જે છે એ રિબોઝોમ્સ જોવા મળે છે. ફરીથી સૌપ્રથમ જોઈએ, આ એની કોષ દિવાલ છે, આ જે છે એની સેલ વોલ છે, એની અંદરની બાજુ એનું રસ સ્તર છે, બેક્ટેરિયાનું કોષ રસ સ્તર છે. આ એનો સાઇટોપ્લાઝમ એટલે કે કોષ રસ છે. એની અંદર છૂટા છવાયા રિબોઝોમ્સ, પ્લાઝમિડ્સ એ બધું જોવા મળે છે. આ પીલી અથવા તો જેને ફિમ્બ્રી તરીકે ઓળખાય છે, આપણે ભણ્યા પીલીની વાત કરી, એ છે પીલી. આ જે આ દેખાય છે આજુબાજુ એ એનું કેપ્સ્યુલ અથવા તો આવરણની જે મેં વાત કરી હતી, કોટ, મ્યુસિલેજિનસ કોટ, એ છે. હવે એની ફ્લેજેલા છે, ફ્લેજેલા ફોર મોટિલિટી. બેક્ટેરિયાને હલનચલન કરવા માટે એની અંદર ફ્લેજેલાની રચના જોવા મળે છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ કશા. કશા બેક્ટેરિયલ સેલની અંદર કશા જોવા મળે છે, જેના હલનચલન અથવા તો મૂવમેન્ટ માટે હોય છે. આ છે ન્યુક્લિયર એરિયા, ન્યુક્લિયોઇડ કન્ટેનિંગ ડીએનએ.
એનો કોષ કેન્દ્ર પ્રદેશ છે જે ડીએનએ ધરાવે છે. કોષ કેન્દ્ર પ્રદેશ જે એનું ડીએનએ ધરાવે છે. તો બેક્ટેરિયલ સેલની અંદર સૌથી બહાર કોષ દિવાલ હોય છે, એની અંદરની તરફ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે રસસ્તર, કોષમાં કોષરસ જોવા મળે છે, રિબોઝોમ્સ, પ્લાઝમિડ્સ, કોષ કેન્દ્ર એ બધું જોવા મળે છે. કોષની ફરતે પીલી અથવા તો જેને ફિમ્બ્રી તરીકે ઓળખાય છે એ ફ્લેઝેલા ફોર મોટિલિટી એટલે કે બેક્ટેરિયલ કોષને હલનચલન માટે એની અંદર ફ્લેઝેલા આવેલી હોય છે, કશા આવેલી હોય છે. તો આ છે પાર્ટ્સ ઓફ ટિપિકલ પ્રોકેરિયોટિક બેક્ટેરિયલ સેલ. બેક્ટેરિયાના કોષમાં કોષ કેન્દ્ર છે, રિબોઝોમ, પીલી, પછી રસસ્તર, ફ્લેઝેલા, મેસોઝોમ, કેપ્સ્યુલ, ગ્રેન્યુલ્સ, ઘણી બધી રચનાઓ જોવા મળે છે. Their genome occurs as a single. Their genome occur as a single circular DNA. Their genome occurs as a single circular DNA. એમનો જીનોમ એક સર્ક્યુલર ડીએનએ તરીકે હોય છે. બેક્ટેરિયલ સેલની અંદર જીનોમ એક સર્ક્યુલર ડીએનએ તરીકે હોય છે. ઇટ occurs in an area called nuclear region or nucleoid or nuclear body. Their genome occurs as a single circular DNA. It occurs in an area called nuclear region or nucleoid or nuclear body. તે કોષ કેન્દ્ર પ્રદેશ અથવા તો જેને ન્યુક્લિયોઇડ અથવા કોષ કેન્દ્ર દેહ તરીકે ઓળખાતા વિસ્તારમાં હોય છે. એમનું જીનોમ એક સિંગલ સર્ક્યુલર ડીએનએ તરીકે હોય છે, એટલે કે એમનું જીનોમ જે છે એ સિંગલ સર્ક્યુલર ડીએનએ તરીકે હોય છે, જે કોષ કેન્દ્ર પ્રદેશ અથવા ન્યુક્લિયોઇડ અથવા કોષ કેન્દ્ર દેહ તરીકે ઓળખાતા વિસ્તારમાં હોય છે. In addition to chromosomal DNA, bacterial cells may possess additional pieces of DNA called plasmids. In addition to chromosomal DNA, bacterial cells may possess additional pieces of DNA called plasmids. હવે રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત બેક્ટેરિયલ કોષો જે છે એ ડીએનએના વધારાના ટુકડા તરીકે ઓળખાતા પ્લાઝમિડ્સ ધરાવી શકે છે. In addition to chromosomal DNA, bacterial cells may possess additional pieces of DNA called plasmids. રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત બેક્ટેરિયલ કોષો જે છે એ ડીએનએના વધારાના ટુકડા જેને પ્લાઝમિડ્સ તરીકે ઓળખાય છે એ ધરાવી શકે છે. મે possess. The plasmids determine specific characters of bacteria and can be transferred from one bacterium to other by conjugation. The plasmids determine specific characters of bacteria and can be transferred from one bacterium to other by conjugation.
પ્લાઝમિડ્સ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો નક્કી કરે છે. The plasmids determine specific characters of bacteria. પ્લાઝમિડ જે છે, જે ડીએનએના ટુકડાઓ એ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો નક્કી કરે છે એન્ડ કેન બી ટ્રાન્સફર્ડ ફ્રોમ વન બેક્ટેરિયમ ટુ અધર બાય કન્જ્યુગેશન. અને તેને એક બેક્ટેરિયમથી બીજા બેક્ટેરિયમમાં જોડાણ દ્વારા સ્થાનાંતરિત કરી શકાય છે. હવે જે પ્લાઝમિડ્સ જે છે એ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો નક્કી કરે છે અને તેને એક બેક્ટેરિયમથી બીજા બેક્ટેરિયમમાં જોડાણ દ્વારા સ્થાનાંતરિત કરી શકાય છે. કન્જ્યુગેશન દ્વારા એને શું કરી શકાય છે? ટ્રાન્સફર્ડ કરી શકાય છે. આપણે આજે બેક્ટેરિયા વિશે અભ્યાસ કર્યો. આ બેક્ટેરિયલ સેલ છે, એમાં આપણે ચર્ચા કરી કે એની અંદર કોષ દિવાલ, પ્લાઝમિડ્સ, રિબોઝોમ, સાઇટોપ્લાઝમ, પ્લાઝ્મા મેમ્બ્રેન, ફ્લેઝેલા, ન્યુક્લિયર એરિયા, ફિમ્બ્રી, ઇન્ક્લુઝન, એ બધા એના ટિપિકલ પાર્ટ્સ છે. બેક્ટેરિયલ સેલના પાર્ટ્સ છે. હવે આજના લેક્ચરની અંદર આપણે બેક્ટેરિયાની પાર્ટ્સ વિશે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ એની વિશે અભ્યાસ કરીશું, એના ન્યુટ્રિશન, એની વિશે વધુ અભ્યાસ, બેક્ટેરિયા વિશેનો વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે જોયું કે બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયલ સેલ જે છે એ જટિલ કોષ દિવાલથી ઘેરાયેલો હોય છે, તમે જોઈ શકો છો. અને તેની અંદર એટલે કે પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. બેક્ટેરિયલ સેલમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. બેક્ટેરિયલ સેલમાં ફ્લેઝેલા, પીલી અથવા ફિમ્બ્રી, સેક્સ પીલી જેવી રચનાઓ જેવા સપાટીના જોડાણો હોય છે. તમે જુઓ એની સપાટી પર ફ્લેઝેલા છે, ફિમ્બ્રી છે, બરાબર, આ બધી રચનાઓ જોવા મળે છે. હવે કેટલાક બેક્ટેરિયા મ્યુસિલેજિનસનું પાતળું સ્તર અથવા કેપ્સ્યુલથી ઘેરાયેલા હોય છે. આ જે છે એ કેપ્સ્યુલનું આવરણ છે. પછી રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત બેક્ટેરિયલ કોષો પ્લાઝમિડ્સ તરીકે ઓળખાતા ડીએનએના ટુકડાઓ ધરાવે છે. પ્લાઝમિડ્સ પણ એની અંદર જોવા મળે છે. પ્લાઝમિડ્સ જે છે એ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો નક્કી કરે છે. પ્લાઝમિડ્સ જે છે એ બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણો નક્કી કરે છે. તો આ થઈ વાત પાર્ટ્સ ઓફ ટિપિકલ બેક્ટેરિયલ સેલ. સેલ વોલ, પ્લાઝ્મા મેમ્બ્રેન, સાઇટોપ્લાઝમ, રિબોઝોમ, પ્લાઝમિડ, ફ્લેઝેલા, ફિમ્બ્રી, પીલી, સેક્સ પીલી, આ બધા બેક્ટેરિયલ કોષના પાર્ટ છે. તો આજના લેક્ચરમાં આપણે બેક્ટેરિયાના પાર્ટ વિશે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હજુ પણ બેક્ટેરિયા વિશે થોડી માહિતી મેળવીશું. એના પછીના લેક્ચરમાં આપણે આર્કિયોબેક્ટેરિયાનો અભ્યાસ કરીશું. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બેક્ટેરિયા વિશે વધુ માહિતી મેળવીશું. થેન્ક યુ.